हरे कृष्ण। श्रीमद् भागवतना चतुर्थ दिवसમાં ઉપસ્થિત આપ સૌ માતાઓ અને વડીલોના ચરણોમાં પ્રણામ। ગત સત્રમાં આપણે કુંતી મહારાણીની સ્તુતિ વિશે જાણ્યું કે મહારાણી કુંતી કેટલા ભગવાનને કેટલો પ્રેમ કરે છે, કેટલા મહાન છે। ભગવાન શ્રી કૃષ્ણ એમને કહે છે કે દેવી તમારે જે જોઈતું એ માંગી લો, પરંતુ ન સુખ માંગ્યું ન વૈભવ માંગ્યો, પરંતુ ભગવાનને કહે છે કે પ્રભુ તમારે જો અમને આપવું હોય તો માત્ર દુઃખ આપો, કારણ કે સુખમાં તો કોઈ તમને યાદ નથી કરતું, પણ જો અમારા જીવનમાં દુઃખ આવશે તો તમને યાદ કરીશું। સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું। સુખમાં બધા જ ભૂલે છે ભગવાનને, પણ દુઃખ પડે કષ્ટ પડે ત્યારે બધા ભગવાનને યાદ કરે છે। તમે જો દવાખાનામાં ડોક્ટર પણ એનાથી થાય એટલી મહેનત કરી લે, પછી છેલ્લે શું કે હવે એટલે કહેવાનો અર્થ થાય માણસ પોતાની જાતે જેટલી મહેનત કરી લે છે, પણ ખબર કે હવે નહીં થાય એટલે ભગવાન પર છોડો, તો પહેલેથી જ ભગવાન પર છોડો ને તમે કર્મ કરતા જાઓ, પણ પહેલા ના હું કરું કાંઈ, પછી ન થાય એટલે કરે ભગવાન ઉપર છોડી દીધું। કુંતી મહારાણી કહે છે પ્રભુ અમને દુઃખ આપો જેથી અમે તમને યાદ કરીએ। સુદ ગોસ્વામી કથાને આગળ પ્રારંભ કરે। નૈમિષારણ્યના 88,000 ઋષિમુનિઓ કહે છે પ્રભુ અમને જે ગજેન્દ્ર મોક્ષની જે કથા છે અમને સંભળાવો। પરીક્ષિત મહારાજની પણ એક જિજ્ઞાસા હતી। સુખદેવ ગોસ્વામીને કહે છે પ્રભુ મને જિજ્ઞાસા એ છે કે જે હાથી જેને મોક્ષ મળ્યો અને ભગવાનનું નામ લીધું એને, તો એ હાથીના શરીરમાં એ નામ કેવી રીતે લઈ શકે, એની કથા મને સંભળાવો। એક ચરિત્ર, એક કથા આપણા જીવનમાં ઉપદેશ આપે છે કે એક હાથી જો પણ ભગવાનનું ભજન કરતો હોય, છેલ્લી ઘડી ભગવાનને યાદ કર્યા, ભગવાનની રક્ષા કરવા માટે આવ્યા, પણ આપણે કેમ ના આવે? તો એક મહાન ગજરાજ પોતાના મોટા પરિવાર સાથે જંગલમાં રહેતા હતા। સુખદેવ ગોસ્વામી કહે છે આસિત ગિરિવરો રાજન ત્રિકુટ ઇતિ વિશ્રુતઃ। આસિત ગિરિવરો રાજન ત્રિકુટ ઇતિ વિશ્રુતઃ। શિરોદેનાવૃત શ્રીમાન યોજન યુક્તમ શ્રી। હે પ્રભુ, હે રાજન, ત્રિકુટ નામનો એક પર્વત હતો અને એ પર્વતની બાજુમાં એક સરોવર હતું, વિશાળ પર્વત, અને એના પાસે એક સરોવર હતો। એ સરોવરની અંદર એકવાર એક ગજેન્દ્ર નામનો, આને ગજેન્દ્ર જ કહેવાય, ગજ એટલે હાથી, પણ ગજેન્દ્ર, ગજ વત્તા ઇન્દ્ર, અર્થાત જેટલા પણ હાથીઓ હતા એનો રાજા, દેવેન્દ્ર એટલે દેવતાઓનો રાજા, ખગેન્દ્ર એટલે પક્ષીઓનો રાજા, એટલે ગજેન્દ્રનું નામ છે। જેટલા પણ હાથીઓ હતા બધાનો રાજા હતો।
આ ગજેન્દ્ર એકવાર એ સરોવરમાં સ્નાન કરવા માટે આવ્યો, આખા પરિવાર સાથે. પોતાનો પરિવાર સરોવરની બહાર ઊભો છે અને હાથી અંદર મસ્ત સ્નાન કરી રહ્યો છે. હાથીને ખબર નથી કે મારો કાળ નજીક છે. હાથી પોતાની મસ્તીમાં સ્નાન કરી રહ્યો છે, એટલામાં એક મગર આવ્યો અને મગરે આવી અને એ ગજરાજનો પગ પકડ્યો. હાથીને એમ લાગ્યું કે હવે મગર છે, સ્નાન કરી લો અત્યારે, અને જ્યારે બહાર નીકળીશ એટલે ઘસેડીને બહાર લઈ જશે, કારણ કે તો ગજરાજ છું, હાથી છું, મારી અંદર કેટલું બળ હોય, અને ઘસેડીને બહાર લઈ જઈશ. શાસ્ત્ર કહે છે કે સંસારના કર્તવ્યો તમે કરો, પણ ત્યાં સુધી જ્યાં સુધી ઠીક લાગે. ભોગ ભોગવવાની ઈચ્છાથી જો કરશો ને તો દુઃખ આવશે આપણા જીવનમાં. આથી સ્નાન કરવું એક આપણું કાર્ય છે, જીવનનું નિત્ય દિનચર્યા છે. પણ હાથી એ નદીમાં એ સરોવરમાં સ્નાન કરવા આવે, પણ સ્નાનની ઈચ્છાથી તો નથી જ, પણ શું કરતો હતો? મદમસ્ત થઈ ગયો, ભોગ ભોગવતો હતો. એમ ભોગ ઘણા પ્રકારના હોય છે. ભોગની ઈચ્છાથી આ ગજરાજ સરોવરમાં ઉતરે, મગરે પગ પકડ્યો છે. ભોગની ઈચ્છાથી ક્યારેય જીવનમાં કોઈ કાર્ય નહીં કરવું. રાવણને કેટલા માથા હતા? 10 માથા. એટલે 10 માથા એટલે જોઈન્ટ નહોતા, પણ એનું કંઈક વરદાન હતું કે એક કપાય એટલે બીજું આવે, ને તો આમ 10 માથા વાળો કરતો કેવો લાગે, ઘરમાં જાય નહીં. એટલે વરદાન હતું કે 10 મસ્તક સુધી એને એક પછી એક આવશે. તો ભોગથી કરેલી ઈચ્છા, રાવણ પાસે શું નહોતું, પણ એની બધી જ વસ્તુનો ભોગ કર્યો છે. સિકંદર પાસે શું નહોતું, પણ ઈચ્છાઓ વધતી ગઈ. એની એક દેશને જીત્યો એટલે બીજા દેશને જીતવાની ઈચ્છા થઈ, બીજાને જીતો એટલે ત્રીજાની ઈચ્છા થઈ. અર્થાત એની પાછળની જે ઈચ્છા હતી ભોગની હતી. પણ ભોગ કરવાથી આપણા જીવનમાં ક્યારે ભક્તિ નથી આવતી, અને જન્મ મૃત્યુના ચક્કરથી આપણને કોઈ નથી બચાવી શકતું. એટલે મગરે પગ પકડેલો, મગર જળમાં હતો, હાથી પણ જળમાં. અને કહે છે કે પછી હાથી જ્યારે સ્નાન કરીને બહાર નીકળવા ગયો તો એ મગર અંદર ખેંચે છે. હાથી પોતાનું બળ લગાવે છે, પણ બહાર નીકળી શકતો નથી. હાથીને લાગ્યું કે ખોટી જગ્યાએ ફસાઈ ગયો, વેમમાં રહી ગયો અત્યાર સુધી કે હું આને કમજોર સમજતો હતો. પણ કહે છે ને, ન બલમ પ્રભાવમ સ્થાનમ પ્રભવ, જે સ્થાન નીચે હોય ને, હવે મગરનું સ્થાન પાણીમાં છે, એની તાકાત પાણીમાં ચાલે, અને હાથીની તાકાત બહાર ચાલે. પણ હાથી વેમમાં હતો, ઘસેડીને લઈ જશે, પણ હાથી બહાર નીકળવાનો પ્રયાસ કરી, મગર અંદર ખેંચે છે. બંને વચ્ચે કેટલા વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું? કે છે 1000 વર્ષ સુધી. ભાગવતમાં વર્ણન છે. બંને વચ્ચે 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું છે. એ મગર ને હાથી વચ્ચે. બંને કોઈ સાધારણ વ્યક્તિઓ નહોતા. ગજરાજ હોય, ગજરાજ હતો, અને મગરે જે પગ પકડ્યો સાધારણ મગર નહોતો. સાધારણ મગર તો ઘસેડી બહાર લઈને આવી જાય, પણ કે છે સ્થાનનો પ્રભાવ હોય છે. તો 1000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. ઘરના બધા બહાર ઉભા છે, હાથીના પરિવાર વાળા, કેટલી એની રાણીઓ છે, એના સંતાનો છે, પણ બધા જ ઉભા રડે છે.
કોઈ મદદ કરતું? એમને ખબર છે જો અમે અંદર ઉતરીશું તો અમને પણ મારી નાખશે, અમને પણ. તો બાર ભાવ રડે છે. એવી રીતે જ્યારે આપણને યમદૂત લેવા આવશે ને તો ઘરવાળાઓ ભાવ રોતા જશે, આપણને બચાવી નહીં શકે એમાંથી. ઘર પરિવાર આખું ઊભું છે પણ કોઈ મદદ કરવા માટે અંદર નથી આવતું. ગજેન્દ્રને લાગ્યું કે હવે હું નહીં બચું. ધીરે ધીરે ગજેન્દ્રને પાણીમાં ખેંચવા લાગ્યો. આખું શરીર એનું પાણીમાં ડૂબી ગયું. છેલ્લે એનું મસ્તક ડૂબવા લાગ્યું. તારે એને ભગવાનની યાદ આવી કે હવે તો સંસારમાં મને તો કોઈ બચાવી શકે એમ નથી, પણ ભગવાનને એકવાર છેલ્લી વાર ભગવાન પાસે મદદ માંગુ. અને એ વખતે ગજરાજે સૂંઢમાં એક કમળ લીધો. હવે કમળ આવ્યું ક્યાંથી? અડધો તો પાણીમાં તો મસ્તક ડૂબી ગયું છે, તો કમળ લેવાય જાય ક્યાં? પ્રશ્ન થાય ને. તો જ્યારે ગજરાજે ભગવાનને પ્રાર્થના કરવાની, એમની મદદ માંગવાની જ્યારે એની ઈચ્છા કરી, એ જ સમયે માતા લક્ષ્મીએ વૈકુંઠથી કમળ નાખ્યું. ભક્તની રક્ષા કરવા માટે દેવી દેવતાઓ પણ તત્પર હોય છે. તો મહાલક્ષ્મી એમને કમળ નીચે નાખ્યું અને એ કમળ એની સૂંઢ ઉપર આવીને પડ્યું. અને એ કમળ લઈ અને ભગવાનને એને યાદ કર્યા કે હે પ્રભુ મારી રક્ષા કરો. ઓમ નમો ભગવતે તસ્મૈ યત એતચ્ચિત આત્મકમ પુરુષાદ આદિ વિજાયા પર ઈશાન અભિધીમહિ. જ્યારે એને ભગવાનને યાદ કર્યા, હે પ્રભુ, હે કૃષ્ણ, હે ગોવિંદ મારી રક્ષા કરો. અને એ જ સમયે ભગવાન દોડ્યા છે. ગરુડજી કહે છે કે પ્રભુ મારી પર બેસી જાઓ. ભગવાન કે તારી ગતિ મને ધીમી લાગે છે. ભગવાનને 3 જગ્યાએ ગરુડની ગતિ ધીમી લાગી છે. એક તો આ ગજેન્દ્ર મોક્ષ વખતે, બીજી વારે દ્રૌપદીની રક્ષા કરી ત્યારે, અને ત્રીજી વાર સુદામાનું જ્યારે મિલન થાય છે એ સમય. 3 વાર ભગવાનને ગરુડની ગતિ ધીમી લાગે છે. હવે તમને ખબર છે ગરુડની ગતિ કેટલી છે? ગરુડની ગતિ મનની ગતિ છે. મનની ગતિથી ચાલી શકે. મનની ગતિ એટલે કેવી રીતે સમજવું? હવે તમે અહીંયા બેઠા હોય, કોઈ મુંબઈ જઈ આવ્યું હોય તો મનથી મુંબઈમાં પહોંચી જાવ, કેટલી વાર લાગે? કોઈ મુંબઈ ગયેલું હોય તો કે હા હું મલાડમાં પહોંચી ગયો. બોરીવલી રહેતો તો, હા બોરીવલીમાંથી ઘેર રહેતો હતો, પછી પહોંચી ગયો. બસ આટલી વાર લાગે છે ગરુડજીને વૈકુંઠથી નીચે આવવામાં. તો એ ભગવાન શું કહે છે કે ગરુડ તારી ગતિ મને ધીમી લાગે છે. કારણ કે ભગવાન કહે છે હું મારા ભક્તની રક્ષા કરવા માટે જરા પણ વિલંબ કરતો નથી. ભગવાન આવ્યા અને સુદર્શનથી સૌથી પહેલા ઓલા મગરનું મસ્તક કાપ્યું અને મગરનો ઉદ્ધાર કર્યો અને પછી ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો. અહીંયા એક પ્રશ્ન થાય કે સૌથી પહેલા પેલા મગરનો ઉદ્ધાર કેમ કર્યો? ગજરાજને છોડાવવા જોઈએ ને, પહેલા ગજરાજનો ઉદ્ધાર કરવો જોઈએ. પહેલા આનો ઉદ્ધાર કેમ કર્યો? ગ્રાહનો. ગ્રાહ એટલે મગર. તો આચાર્યો કહે છે કે જે ગ્રાહ છે ને એને હાથીનો પગ પકડ્યો હતો. હાથી કોને યાદ કર્યા હતા? ભગવાનને. હવે એ જે હાથી ભગવાનને યાદ કર્યા એટલે ભગવાનનો ભક્ત થયો. અને આચાર્યો કહે છે જે ભગવાનનો ભક્તના પગ પકડે ને એનો ઉદ્ધાર ભક્તના પહેલા થઈ જાય, પછી ભક્તનો થાય. પણ પહેલા જે ભક્તનો પગ પકડે એનો પહેલા ઉદ્ધાર થાય છે. એટલે આપણે શું કરવાનું છે? આ ઉદાહરણ પરથી જે ભક્તો છે ને ભક્તોના ચરણોમાં રહેવાનું.
ભક્તોના પગ પકડીને રાખવાના. પગ પકડેલા હશે તો ઘસડાતા ઘસડાતા વૈકુંઠ પહોંચી જશે. ભક્તનો પગ છોડવાનો નથી. આ ગ્રાહે ગજરાજનો પગ પકડ્યો તો ભક્તરાજનો. એટલે સૌથી પહેલા ભગવાને એનો ઉદ્ધાર કર્યો. પહેલા મારા ભક્તના ચરણે જે આવ્યો છે એનો પહેલા ઉદ્ધાર કરીશ. તો અહીંયા પરીક્ષિત મહારાજ કહે છે કે પ્રભુ ગજેન્દ્રને, એ તો હાથીના શરીરમાં હતો. આખી સ્તુતિ છે, પાછી ખાલી એટલું નહોતું કીધું કે પ્રભુ રક્ષા કરો. આખી સ્તુતિ છે ગજેન્દ્રની. અને ખાલી ગજેન્દ્ર મોક્ષ ઉપર 7 દિવસની કથા થાય. ખાલી ગજેન્દ્ર મોક્ષ ઉપર. કાલે જે કુંતી મહારાજની કથા કરી આપણે 1 કલાકમાં, એ 7 દિવસની કથા થાય. એમાં એક ચરિત્ર ઉપર 7 દિવસની કથા થઈ શકે. એટલા મોટા મોટા ચરિત્ર છે, પરંતુ આપણા પાસે એટલો સમય નથી કે એક ચરિત્રને પણ વિસ્તારથી કહી શકીએ. સમય બહુ ઓછો છે. કમસે કમ 3 કલાક હોય અહીંયા કથા કરવાના, તો એક ને થોડો વિસ્તાર થાય. બાકી આ તો એકદમ સંક્ષિપ્તમાં લીધું. આમાં કેટલા બધા શ્લોક છે, ગજેન્દ્રની આખી સ્તુતિના શ્લોકો છે. તો પરીક્ષિત મહારાજ કહે છે કે એ હાથીના શરીરમાં હતો, તેની સ્તુતિ કેવી રીતે આવડી? આજે માણસોને કેટલી વાર કહીએ છીએ તો એમને આવડતું નથી. તો ગજેન્દ્રને કેવી રીતે આવડી ગયું? એક હાથીને. બાકી કળિયુગમાં કેટલી કથાઓ થાય છે, છતાં પણ એક પણ શ્લોક કે એક પણ મંત્ર પણ યાદ રહેતો નથી. આ તો હાથી છે ને આટલી મોટી સ્તુતિ કેવી રીતે યાદ રહી? તારે સુખદેવ ગોસ્વામી ગજેન્દ્રના પૂર્વ જન્મની કથા સંભળાવે છે કે રાજન સાંભળો, ગજેન્દ્ર કોણ હતો પૂર્વ જન્મમાં. કહે છે કે ગજેન્દ્ર પૂર્વ જન્મમાં ઇન્દ્રદુમ્ન નામના રાજા હતા. અને આ રાજા પાંડે દેશ નામના હતા. અને કહે છે કે કુલાચલ પર્વતના આશ્રમ હતો ત્યાં, અને આશ્રમમાં ભગવાનનું ધ્યાન કરતા, તપસ્યા કરતા ત્યાં. તો ત્યાં અગસ્ત્ય ઋષિ ત્યાં આવ્યા અને અગસ્ત્ય ઋષિનું એમને સ્વાગત ન કર્યું. અગસ્ત્ય ઋષિનું આ ઇન્દ્રદુમ્ન નામના રાજાએ સ્વાગત ન કર્યું. હવે અગસ્ત્ય ઋષિ કોણ છે ખબર છે? એમનું બીજું નામ છે કુંભજ ઋષિ, જે દરિયો પી ગયા હતા આમ ખોબામાં લઈ. અને બીજી વખત જ્યારે ઇન્દ્રે વૃંદાવનમાં ઓલો વરસાદ કર્યો હતો, ભગવાને ગોવર્ધન ધારણ કર્યો, એ સમયે જેટલું પણ વરસાદ પડતો હતો, ઇન્દ્ર જેટલું પાણી નીચે પાડતો હતો, એ બધું જ પાણી અગસ્ત્ય ઋષિ પેટા પીતા. બધું જ પાણી પી ગયેલા. વરસાદ બંધ થઈ ગયો તો પાણી કઈ હતું જ નહીં. કે પાણી ગયું ક્યાં? અગસ્ત્ય ઋષિ ભગવાને બોલાવ્યા કે આવો, તમારું કામ પડ્યું. વિચાર કરો કેટલા તરસ્યા છે. આખો દરિયો પી ગયા હતા. આગળ આવશે કથા, સમુદ્ર મંથનની કથા પણ આજે લેવાની સાથે. તો એમને અગસ્ત્ય ઋષિનું સ્વાગત ન કર્યું એટલે શ્રાપ આપ્યો કે તે મારું સ્વાગત ન કર્યું, આમ જળની જેમ બેસી રહ્યો છે, જા તને શ્રાપ આપું છું. હાથીના શરીરમાં જાય અને હાથીના શરીરમાં ગયો. અને જે ઓલો મગર હતો, એ મગર હુહુ નામનો ગંધર્વ હતો. કયા નામનો? હુહુ. હુહુ નામનો ગંધર્વ હતો. અને એને એ પાણીમાં સ્નાન કરવા આવ્યો. અને ત્યાં એક દેવલ નામના ઋષિ તપ કરતા હતા. તો આને જઈ, આ હુહુ નામના ગંધર્વે જઈ અને દેવલ ઋષિનો પગ પકડ્યો અને એનું અપમાન કર્યું. અને એ સમયે આ દેવલ ઋષિએ એને શ્રાપ આપ્યો કે જા તને પાણીમાં આવી અને મગર જેવું કામ કરે છે તું. પાણીમાં તો પગ કોણ પકડે? મગર જ પકડે ને, શિકાર કરે. તો મગર જેવું કાર્ય કર્યું છે, તને શ્રાપ આપો છો મગર થઈ ગયા. તો એક ઓહો નામનો ગંધર્વ છે અને બીજા ઇન્દ્રદુમ્નના રાજા છે. કોઈ સાધારણ વ્યક્તિઓ નહોતા. તો બંનેને શ્રાપ લાગેલો. હવે જે મગર હતો એને દેવલ ઋષિને પ્રાર્થના કરી કે પ્રભુ, તમે શ્રાપ તો બહુ કઠોર આપ્યો છે, મને ક્ષમા કરો. ત્યારે દેવલ ઋષિએ કીધું કે શ્રાપ તો તને લાગ્યો છે, તું મગર તો બનવાનો જ છે, પરંતુ આ સરોવરમાં એક ગજેન્દ્ર નામનો હાથી આવશે સ્નાન કરવા માટે, એનો તું પગ પકડજે.
અને તારો ઉદ્ધાર થઈ જશે. એટલા માટે આ જે ગજેન્દ્ર હતા એ ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા હતા. એ શ્રાપના કારણે હાથી બનેલા અને હુહુ નામનો જે ગંધર્વ હતો એ શ્રાપના લીધે એ મગર બન્યો. કર્મની ગતિ બહુ ન્યારી છે ભક્તો. તો બંનેનો ઉદ્ધાર થયો. આ રીતે ગજેન્દ્રનો મોક્ષ થયો અને ઓલા ગ્રહનો પણ મોક્ષ થયો. ત્યારબાદ સુખદેવ ગોસ્વામી પરીક્ષિત મહારાજને સમુદ્ર મંથનની કથા સંભળાવે છે. પરીક્ષિત મહારાજ કહે છે કે તમે મને સમુદ્ર મંથનની કથા સંભળાવો કે જેમાંથી 14 રત્નો નીકળ્યા હતા. એ કથા મને સંભળાવો. સુખદેવ ગોસ્વામી કથા પ્રારંભ કરે છે કે બલિ મહારાજે ભૃગુ વંશના બ્રાહ્મણની ખૂબ સેવા કરી. બલિ મહારાજે ભૃગુ વંશના બ્રાહ્મણની ખૂબ સેવા કરી અને એ સેવાના લીધે એ બહુ શક્તિશાળી થયા. બ્રાહ્મણોની સેવા કરવાથી ઘણું બધું પુણ્ય મળે છે. તો કહે છે કે બલિ મહારાજે આ સાધુ સંતોની સેવા કરી, બ્રાહ્મણોની, એનાથી એમને ખૂબ શક્તિ પ્રાપ્ત થઈ. અને જ્યારે શક્તિ પ્રાપ્ત થઈ ત્યારે આ બલિ મહારાજે સ્વર્ગ પર આક્રમણ કર્યું. હવે એ સમય સ્વર્ગ પર જ્યારે આક્રમણ થયું એ સમયે દુર્વાસા ઋષિ સ્વર્ગમાં ગયેલા અને એ સમય સામેથી ઇન્દ્ર ઐરાવત પર બેસીને આવતો હતો. તો દુર્વાસા ઋષિના ગળામાં ભગવાનની માળા હતી, કમળની માળા. ભગવાને દુર્વાસા ઋષિને પહેરાવેલી અને દુર્વાસા ઋષિના ગળામાં હતી. સામેથી ઇન્દ્ર આવી રહ્યા છે. દુર્વાસા ઋષિ પ્રસન્ન થયા એની પર. ત્યારે એ જે માળા હતી એમને ઇન્દ્રને પહેરાવી. હવે ઇન્દ્રએ અહંકારમાં એ માળા કાઢી નીચે ફેંકી દીધી અને હાથીના પગમાં ઉચડાવી દીધી. હવે દુર્વાસા ઋષિને છેડ્યા છે. દુર્વાસા ઋષિનું ગ્રીનિસ બુકમાં નામ છે શ્રાપ આપવામાં. એટલા શ્રાપ આપ્યા છે, નામ આવ્યું છે ગ્રીનિસ બુકમાં. સૌથી વધારે શ્રાપ દુર્વાસા ઋષિ આપ્યા છે. હવે દુર્વાસા ઋષિનો અપરાધ કર્યો. દુર્વાસા ઋષિ શ્રાપ આપી દીધો, જા તે ભગવાનના ફૂલની માળાનો અપમાન કર્યું છે, જા તારે સ્વર્ગ ખાલી કરવું પડશે. શ્રાપ મળ્યો અને એ જ સમયે બલિ મહારાજે આક્રમણ કર્યું. શ્રાપનું મળવું અને બલિ મહારાજનું આક્રમણ થયું. કેવી વ્યવસ્થા છે ભગવાનની. બલિ મહારાજે ચડાઈ કરીને ઇન્દ્રને પરાજિત કરી. ઇન્દ્રને બધા સ્વર્ગ છોડીને ભાગી ગયા. ભક્તો, દેવતાઓને જ્યારે જ્યારે સંકટ આવે છે તે એમની અંદર એક સદગુણ છે જે આપણે લાવવાનો છે. બાકી દેવતાઓએ ઘણા અપરાધ કર્યા. તમે જો ઇન્દ્રએ કેટલા બધા અપરાધ કર્યા છે. અહલ્યા સાથે કૃત્ય કર્યું, પોતાના ગુરુ એમનું મસ્તક કાપી નાખ્યું, બૃહસ્પતિનું એમના ગુરુ છે એમનો અપરાધ કર્યો, અહીંયા દુર્વાસા ઋષિનો અપરાધ કર્યો. પણ એમના અંદર એક સદગુણ છે. જ્યારે જ્યારે ઇન્દ્ર પર કોઈ સંકટ આવે ત્યારે ત્યારે ભગવાન પાસે જાય છે. બસ આ સારો ગુણ છે એનો. આપણા પર જ્યારે જ્યારે દુઃખ કષ્ટ આવે એટલે આપણે બીજે જ દોડીએ છીએ. બીજે એટલે તમે બધા સમજો છો, વ્યાખ્યા કરવાની જરૂર નથી. ક્યાંય જવાની જરૂર નથી, ભગવાનના શરણમાં જવું જોઈએ. તો ઇન્દ્રને આ દેવતાઓમાં એક સદગુણ છે કે જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાન પાસે જાય છે. તો આ દેવતાઓ બધા બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને જઈને કીધું કે સ્વર્ગ ખાલી કરવું પડ્યું. બ્રહ્માજી કે શું કરી, તમારા લક્ષણ જ એવા છે, ચાલો ક્ષીરસાગરના કિનારે. બ્રહ્માજી બધા દેવતાઓને લઈને ક્ષીરસાગરના કિનારે ગયા અને જઈને ભગવાનની સ્તુતિ કરી છે. ભગવાન પ્રગટ થયા અને કીધું કે તમે બધા એક કામ કરો, સમુદ્ર મંથન કરો. અને સમુદ્ર મંથન કરશો તો એમાંથી અમૃત નીકળશે. અને જ્યારે અમૃત નીકળે ત્યારે તમે બધા દેવતાઓ અમૃતનું પાન કરજો. તમારી અંદર શક્તિ આવશે અને એ અસુરો સામે યુદ્ધ કરી એમને પરાસ્ત કરજો.
હવે વાત નાની હતી સમુદ્ર મંથનની, પણ આ સમુદ્ર મંથન થાય કેવી રીતે? તો ભગવાન કહે છે કે સૌથી પહેલા તમે એક કામ કરો, મંદરાચલ પર્વતને લઈ આવો. કોને લાવવાનું કીધું? મંદરાચલ પર્વત. હવે આ વાત કરી એટલે અડધા તો થાકી ગયા દેવતાઓ. સાને આવશે આ પર્વત? અને એ પર્વતને ઉપાડીને સમુદ્રમાં મૂકવાનો, સમુદ્ર મંથન કરવાનું છે. કેમ ઉપડે આ પર્વત? તો આ મંદરાચલ પર્વતને લાવો અને વાસુકી નાગને બોલાવો, અને વાસુકી નાગને એ પર્વત સાથે એનું દોરડું બનાવજો અને તમે સમુદ્ર મંથન કરજો. અને તમે એક કામ કરો, આ કાર્ય તમારા એકલાથી થશે નહીં. તો શું કરીએ? અસુરને પણ આમંત્રણ આપો. પેલો ઇન્દ્ર કે હામે જશે તો ભલી મારી નાખશે, મારી નાખશે અમને. અરે કે નહીં મારે, તમે જઈને કહેજો કે સમુદ્ર મંથનનો ભગવાને વાત કરી છે અને એમાંથી અમૃત નીકળવાનું છે, અમૃતનું પાન કરવાનું છે. અમૃતની જ્યારે વાત આવશે તો બધા તૈયાર થઈ જશે. દેવતાઓ કે ઠીક છે, જઈએ છીએ. દેવતાઓ બધા ગયા અસુરો પાસે અને અસુરોને કીધું, બલિ મહારાજ જ્યારે ઇન્દ્રને આવતા જોયા ને, જો આ બલિનું બલિ કેટલા મહાન છે. અસુર હતા પણ અસુરનો સ્વભાવ એમનામાં નહોતો. જ્યારે ઇન્દ્ર આવ્યા ને ત્યારે બલિ મહારાજે એમના પાસે બેસાડ્યા છે. ઇન્દ્ર ત્યાં ઉભા હતા, કીધું કે વાને રહો, મારી બાજુમાં આવી બેસો, તમે પણ એક રાજા છો. આ મહાનતા છે બલિ મહારાજની. એટલે તો એવા અસુરના ગુણ ગવાય છે શાસ્ત્રમાં. એક પ્રહલાદ, એ પણ અસુર કુળના હતા, અને એક બલિ મહારાજ. બાજુમાં બેસાડ્યા, વાત કરી ઇન્દ્રએ કે આવી ભગવાને વાત કરી છે સમુદ્ર મંથનની, તો તમે સાથ આપો, એકલાથી થશે નહીં અને એમાંથી અમૃત નીકળશે. તો જ્યારે આ પહેલા વાત કરી ત્યારે ભગવાને કીધું તમે અસુરોને કહેજો. તો આ દેવતાએ કીધું કે અમને મારી નાખશે. તો ભગવાને એક યુક્તિ બતાવી હતી અમને. એક ઉંદરને અને એક સાપને એક કરંડિયામાં પૂર્યા હોય તો સાપ ઉંદરને મારે. એક કરંડિયામાં પૂર્યા હોય સાપ અને ઉંદરને, તો સાપ ઉંદરને મારે? ખાઈ જાય કે શું કરે? ન મારે. સાપ ઉંદર સાથે મિત્રતા કરે. શું કે કારણ કે ઓલાના તીક્ષ્ણ દાંત છે. તો આવી જ એક વાત છે કે સાપ અને ઉંદરને બંનેને કરંડિયામાં પૂર્યા એક મદારી. હવે સાપ ઉંદરને કહે છે કે ભાઈ હું તને નહીં મારું, તું ડરીશ નહીં, તારા પાસે તીક્ષ્ણ દાંત છે, તો એક કામ કર, એક નાનું એવું તું કાણું પાડી દે તારા દાંતથી કૂતરીને. તે ઉંદરે મસ્ત એક નાનું કાણું પાડ્યું અને સાપે કીધું કામ કર, પહેલા હું નીકળીને જોઈ લઉં કે હું નીકળું છું કે નહીં. અને એવી રીતે સાપ બહાર નીકળી ગયો અને મોઢું ફરીને ઉભો રહ્યો. એટલે ઉંદર જેવો નીકળ્યો છે. તો એટલે તમે પણ આવી મિત્રતા કરો જઈ સાપ જેવી. સાપ બહાર નીકળી ગયો, પહેલા હું બહાર નીકળી જોઉં તો ખરા નીકળું છું કે નહીં. અને સાપે નીકળી ગયો અને ભોજન પણ મળી ગયું. એટલે તમે આવી રીતે મિત્રતા કરો. ઇન્દ્ર જેવી બધી વાત કરી, બલિ મહારાજ તૈયાર થયા. ઠીક છે. હવે બધા દેવતાઓને અસુરો બધા મંદરાચલ પર્વતને લેવા ગયા. હવે આ પર્વત કેટલો વિશાળ છે? તો કહે છે કે 10 લાખ યોજન મોટો છે આ મંદરાચલ પર્વત. 10 લાખ યોજન એટલે 10 લાખ કિલોમીટર એનો ઘેરો છે, એટલો મોટો. આ બધી સતયુગની વાતો છે. કલિયુગની બુદ્ધિ બહુ નાની છે, એટલે આ વાત જલ્દી સમજાય નહીં. ઘણી કથાઓ છે ભાગવતમાં. એક એવા રાજા થઈ ગયા જેમને 1 કરોડ પત્નીઓ છે. હવે વિશ્વાસ થાય? અને પાછો 1 કરોડ પત્નીઓ છે પણ એકેને પુત્ર નથી. બોલો,
અદ્ભુત ઘટનાઓ લીલાઓ છે આ શાસ્ત્રમાં, ભાગવતમાં. પણ એ આપણને આ કળિયુગી બુદ્ધિથી વિચાર કરવો જોઈએ નહીં. આ બધી સતયુગની વાતો છે, એમાં બધું સંભવ હતું. તો 10 લાખ યોજન મોટો પર્વતને લાવો કેવી રીતે? તો બધા દેવતાઓને અસુરો બધા લાગ્યા બળ કરવા. પર્વત ઉપડ્યો તો ખરો થોડો, અને જેવા લઈને બધા થોડા ઘણા નીચે આવ્યા, કે થોડો ઉપર કર્યો એટલે થોડા નીચે આવ્યા બધા, અને જઈ ચાલતા હતા. હવે એટલો મોટો પર્વત કેવી રીતે બેલેન્સ રહે? હવે હલતા હલતા પગ લથડાતા ચાલતા હતા, ને એવામાં થાકી ગયા બધા, અને પર્વત પડ્યો નીચો. હવે જે નીચે હતા એ તો બધા પૂરા થઈ ગયા. કોઈના પગ નીચે આવ્યા, કોઈના હાથ નીચે આવ્યા, કોઈ ભાગી ગયા, કોઈ ભૂખો થઈ ગયા, કોઈ મરી ગયા. હવે જે બચાય એમને ભગવાનને યાદ કર્યા દેવતાઓએ કે પ્રભુ પૂરું થઈ ગયું. અહીંયા કેટલાય દેવતાઓને અસુરા આના નીચે છે, હવે થોડા ઘણા વધ્યા છે, આનાથી કેમ થશે? અને ભગવાનને યાદ કર્યા, ભગવાન આવ્યા રક્ષા કરવા માટે. હવે જુઓ ભગવાન કેવા છે. એ 10 લાખ યોજનનો જે મંદરાચલ પર્વત છે, ભગવાન ગરુડજી લઈને આવ્યા, અને એ પર્વતની ટોચ પકડી ભગવાને, અને પકડીને ગરુડ ઉપર મૂકી દીધો. કેટલો મોટો 10 લાખ યોજનનો પહાડ ભગવાને એની ટોચ પકડી અને ગરુડ ઉપર મૂકી દીધો. વિચાર કરો, ગરુડજી કેવડા છે કે એમની પીઠ ઉપર મૂકી દીધો. આમ જાણો નાનો છોકરો કેમ સાયકલ આગળ મૂકી દે, એવી રીતે. હવે વિચાર કરો, ભગવાન કેટલા વિશાળ છે, એમનું વાહન આ ગરુડ કેટલા વિશાળ છે, એ વૈકુંઠ કેટલું વિશાળ છે. ભગવાનની રક્ષા કરી. એકવાર એક રાજાને ભગવત પ્રાપ્તિનો વિચાર થયો. તો રાજાને કોઈએ કીધું કે તમે જંગલમાં જવું પડશે રાજ્ય છોડીને, તો જ તમને ભગવાન મળશે. તો રાજા નીકળ્યા અને ગામના પાંદરે આવ્યા છે, તો ત્યાં કોઈ નિરાકારી મળ્યા છે. એમને કીધું કે અરે ક્યાં જાઓ છો રાજન? બસ હવે ભગવત પ્રાપ્તિ માટે જાઉં છું જંગલમાં. અરે કે ભગવત પ્રાપ્તિ માટે જંગલમાં જવાની શું જરૂર છે? અરે ભગવાન તો દરેક જગ્યાએ છે. મન ચંગા તો કઠોતી મે ગંગા. આપણા મન ચંગુ થાય કેવી રીતે ખબર નથી કોઈ. આ મન કેવી રીતે ચંગુ થાય, મન પવિત્ર કેવી રીતે થાય ખબર નથી. બસ કહેવત કેવી છે, મન ચંગા તો કઠોતી મે ગંગા. તો રાજાને વિચારે કે હા બરાબર છે, મન સાફ હોય તો ભગવાન જંગલમાં થોડું ઘરમાં મળે તો ખરે ને. વિચારો, મોડી વાળે પાછા આવ્યા. હવે રાજા પાછા આવ્યા, અને ત્યાં એક સંતને ખબર પડી કે રાજાથી આવી ભૂલ થઈ છે, કોઈ ભ્રમિત કર્યા છે. તો એ સાધુએ એક ઊંટ વાહકનું રૂપ ધારણ કર્યું, અને ઊંટ વાહકનું રૂપ ધારણ કરીને ગામમાં આવ્યા, અને બધાના ઘરે જઈને પૂછે કે મારું ઊંટ આવ્યું છે કોઈના ઘરમાં? ઘરે ખખડાવીને પૂછે, બોલે તો કે મારું ઊંટ આવ્યો છે તમારા ઘરમાં? મારું ઊંટ ખોવાઈ ગયો છે. એટલે ઘરવાળા કે ઊંટ થોડો ઘરમાં આવે. હવે આખા ગામમાં પૂછ્યા કે મારું ઊંટ આવ્યો તમારા ઘરમાં? પણ આખું ગામ ત્રાસી કે બધા રાજા પાસે ગયા. રાજાને જઈ કીધું કે એક માણસ આવ્યો છે અને કહે છે કે ઊંટ ઘરમાં આવ્યો છે, ઊંટ ઘરમાં આવ્યો છે. રાજાએ વ્યક્તિને બોલાવ્યો કે ભાઈ અહીંયા શું કહે છે? તો કે રાજન મારો ઊંટ ખોવાણો છે, અને બધાને પૂછું છું કે ઘરમાં તો નથી ગયો. એટલે રાજા કે મૂર્ખ છે કે શું તું? ઊંટ કોઈના ઘરમાં થાય? તો એ સાધુ પણ કહે છે કે હું એ જ કહું છું રાજન, મૂર્ખામી ભર્યું કામ નહીં કરો. એક ઊંટ જો કોઈના ઘરમાં ના આવી શકતો હોય તો આટલા મોટા વિભુ ભગવાન તમારા રાજ્યમાં કેવી રીતે આવી શકે? એમને પ્રાપ્ત કરવા માટે જંગલમાં જવું પડે. જંગલમાં જાઓ. એટલા માટે કહે છે કે ભગવાન કેટલા વિશાળ હશે, જે સમુદ્રને ઉપાડી અને ગરુડ ઉપર મૂકી દીધો, અને ભગવાનને લઈ અને ક્ષીરસાગરે પહોંચ્યા. પર્વતને લઈ અને મૂક્યો, અને જેવો પર્વતને મૂક્યો એટલે સમુદ્રમાં ડૂબી ગયો. કારણ કે નીચે તો કાંઈ હતું નહીં, સમુદ્ર તો બહુ ઊંડો હતો. પર્વત જેવો મૂક્યો એટલે એ તરત ડૂબી ગયો. તો એ જ સમયે
ભગવાને મત્સ્ય અવતાર લીધો, કૂર્મ અવતાર. કૂર્મ અવતાર લઈ અને એ પર્વતને પોતાની પીઠ ઉપર લઈ, કૂર્મ એટલે કાચવો, કાચવાનો અવતાર લઈ અને પર્વતને લઈને બહાર આવ્યા. હવે જો ડૂબી ગયો પર્વત એટલે બધા દેવતાઓ કે ગયું હવે કામ. માંડ માંડ પર્વત આવ્યો હતો અને એમાં ડૂબી ગયો. હવે અને જેવા ભગવાન લઈને બહાર આવે એટલે બધા ખુશ થઈ ગયા, આવી ગયો બહાર, આવી ગયો પર્વત, બહાર આવી ગયો. હવે વાસુકીને આમંત્રણ આપવામાં આવ્યું કે વાસુકીને બોલાવો. વાસુકી આવ્યા અને એમને લપેટવામાં આવ્યા. હવે ભગવાને ઈશારો કર્યો દેવતાઓને કે તમે બધા પૂંછડીના ભાગમાં જતા રહ્યો. શું કીધું? તમે પૂંછડીના ભાગમાં જતા રહ્યો. હવે બધા દેવતાઓ જ્યારે નહીં મોઢા આગળ જતા હો, સોરી, તમે બધા મુખ પકડી લ્યો. તો બધા દેવતાઓ મુખ પકડી લીધો. હવે આસુર અમારે નહીં કરવું, અમારે સમુદ્ર મંથન માં નહીં કરવું, અમે થોડો પૂંછડીનો ભાગ પકડીએ. હવે જો અહીંયા ભગવાને કીધું છે કે તમે જો આ વાસુકીનું મોઢું પકડશો તો વાસુકી જ્યારે એક સમુદ્ર મંથન થશે ને તો મોઢામાંથી આગ નીકળશે, તમે બધા બળી જશો. તો અસુરો કરતા દેવતાઓ નહીં બળે? કોઈને કઈ કામ કઢાવો તો ઉલટું કામ કરવાનું એટલે સીધું કરે. આપણે ઉલટું કેમ દઈશું? જો સીધું કહેશું તો ઉલટું જ કરશે. તો એને ઉલટું કહેવાનું એટલે સીધું કરે. એટલે કે તો દેવતાઓને આગ નહીં લાગે તો અમને લાગશે. તો પછી ભગવાને ઈશારો કરી દેવતાઓને કે હવે જતા રહો પૃથ્વીના ભાગમાં. એટલે બધા દેવતાઓ પૃથ્વીના ભાગમાં આવ્યા. અસુરો બધા મુખ પકડ્યું અને સમુદ્ર મંથન શરૂ થયું. અને જ્યાં સમુદ્ર મંથન શરૂ થયું એટલે પર્વત હલવા લાગ્યો. કારણ કે નીચે તો આધાર હતો પણ ઉપર કઈ આધાર હતો નહીં. હવે જેમ આપણે છાસ કરીએ, રવૈયો છૂટો મેલે થાય પણ બાંધવો પડતો હતો. તો હવે ઉપર પકડે કોણ? ત્યારે ભગવાને અજીતનો અવતાર લઈ અને એ પર્વતના ઉપર આવીને બેઠા, પર્વતને કંટ્રોલમાં કર્યો. સમુદ્ર મંથન થયું. એ વાસુકીના મુખમાંથી આગ નીકળવા લાગી. બધા અસુરો બળવા લાગ્યા. પછી ખબર પડી કે પૂછડું પકડ્યો તો સારું હતું, બળી ગયા કે. પણ હવે વટના મારા પાછા એમ તો કે નહીં કે હવે અમારે પૂછડીના ભાગમાં આવો છે ને, તો પાછો અસુરોનો વટ છે પાછો. એ વટ ઉતરે નહીં. ભલે બળશું તો બળશું પણ મોઢું થોડું નથી. હવે તો એ મોઢું પકડ્યું અને ચાલુ છે સમુદ્ર મંથન. હવે ભગવાનને કૂર્મને ખંજવાળ થવા લાગી. ભગવાનને ખંજવાળ આવી અને ખંજવાળ ઘણા સમયથી હતી. તો એમને આ પર્વત એમના પીઠ પર ધારણ કરેલો. એટલે ભગવાને તો ખરેખર ખાસ જેવું લાગવા માંડ્યું. એમને તો મજા આવવા લાગી. બાકી પર્વત જો શરીર ઉપર ગહેડાય, એક રોડું લઈને ઘસ્યું તો કેમ થાય? આ તો પર્વત ઘસેડાય છે. ભગવાનને તો કેવું લાગતું હતું? જાણે મીઠી મીઠી ખણ ભાગતી હોય એવું. તો સમુદ્ર મંથન શરૂ થયું તો સૌથી પહેલા 14 રત્નોમાંથી હળાહળ ઝેર નીકળ્યું. અને જ્યારે ઝેર નીકળ્યું એટલે બધા મૂકી ભાગ્યા. કારણ કે ઝેરની એટલી ગરમી હતી કે આખા સંસારમાં એ આગ ફેલાવા લાગી. એ વિષની બધા અસુરો અને દેવતાઓ ત્યાંથી મૂકીને ભાગ્યા. અને બધા ગયા ભગવાન પાસે કે પ્રભુ અમૃતની વાત જવાય દો, આ તો ઝેર નીકળ્યું છે, કાળકૂટ નામનું હળાહળ ઝેર નીકળી રહ્યું છે અને આ સંસારમાં પ્રસરી રહ્યું છે, વહી રહ્યું છે સંસારમાં. કંઈક કરો નહીં તો આ સંસાર સમાપ્ત થઈ જશે. ત્યારે ભગવાને કીધું કે તમે એક કામ કરો, હું તો માખણ ખાવા વાળો, માખણ ને દૂધ ને મીઠી મીઠી વસ્તુ ખાવા વાળો છું, પરંતુ આ વિષ પીવાનો અનુભવ મહાદેવને છે. એટલે તમે બધા મહાદેવ પાસે જાઓ, શિવજી પાસે જાઓ બધા. શિવજી આનું ગ્રહણ કરી લે છે. હવે બધા દેવતાઓ શિવજી પાસે ગયા. હવે શિવજી જઈને શિવ કેવું શું જઈને શિવજી કોઈને એમ કહેવાય કે હેડો ઝેર પીવા કહેવાય કે હેડજો મહાદેવજી ઝેર પીવા માટે?
હવે દેવતાઓ વિચાર કરે કે શિવજી છે જો કેમ વાત કરી, પછી બધી ગોળ ગોળ ભમાવીને વાત કરી. શિવજી કે સીધી લીટીમાં વાત કરો. ઝેર નીકળ્યું છે ને કે હા હું વિષ પીશ, પણ તમારા લીધે નહીં. મને મારા પ્રભુનો આદેશ છે, મારા પ્રભુ રામનો આદેશ છે કે તમે આ વિષને સ્વીકારો, કારણ કે મને આનો ટેસ્ટ ભાવતો નથી, એટલે તમને આ ભાવે છે. કારણ કે વીંછી, સાપ આ બધું ઉત્પન્ન કોને કર્યું? ખબર છે? શિવજીએ કરેલું છે. શિવજીની ઉત્પત્તિ છે. ભૂત પિશાચ જેટલા ઝેરી જીવજંતુ છે બધા શિવજી ઉત્પન્ન કર્યા છે. એટલે શિવજી તમને બહુ અનુભવ છે આમાં, એટલે તમે પીવો. તો બધા દેવતાઓ જઈને શિવજીની પ્રાર્થના કરી અને ભગવાન શિવ કહે છે ચિંતા નહીં કરો, મને પ્રભુનો આદેશ છે, હું વિષને ગ્રહણ કરીશ. અને જઈને બધા દેવતાઓ શિવજીની પ્રાર્થના કરી છે. આવો આપણે પણ બધા શિવજીની પ્રાર્થના કરીએ કે અમારા જીવનમાં પણ ઝેર ભરેલું છે, બધાની અંદર ઝેર ભરેલું છે. કયું ઝેર એ બધા ખબર છે. એટલે પ્રભુ હે શિવ, હે ભોલેનાથ મહાદેવ, અમારા અંદર જે ઝેર પડ્યું છે ને એ પણ તમે પી લેજો. શંભો શરણે પડી માંગો ઘડી રે ઘડી કષ્ટ કાપો, દયા કરી શિવ આપો. શંભો શરણે પડી મારો ઘડી રે ઘડી કષ્ટ આપો, દયા કરી આપો. શંભો શરણે પડી મારો ઘડી રે ઘડી કષ્ટ આપો, દયા કરી શિવ આપો. શંભો શરણે પડી ઘડી રે ઘડી કષ્ટ આપો, તમે ભક્તોના દુઃખ હરનારા, સુભાસોનો સુધા કરનારા. તમે ભક્તોના દુઃખ હરનારા, મંદમતી તારી ભગતિ કષ્ટ આપો, દયા કરી શિવ આપો. શંભો ઘડી રે ઘડી કષ્ટ આપો, અંગે સ્મશાન જોડી સંગે રાખો સદા ભૂલ તોડી. અંગે જોડી
દેવતાઓ ભગવાન શિવની સ્તુતિ કરી છે. ભગવાન શિવ આવ્યા અને જે હળાહળ વિષ હતું શિવજી પી ગયા અને એમને એ વિષને અંદર નથી ઉતરવા દીધો. એ વિષને એમને કંઠમાં રાખ્યો છે. હવે ભગવાન શિવે જ્યારે એ વિષને પીધું છે ને, તો આચાર્યો કહે છે, તુલસીદાસજી કહે છે કે જ્યારે શિવજીએ એ વિષ પીવા માટે મુખ ખોલ્યું ને, મુખ, ત્યારે રા બોલ્યા છે. રા બોલ્યા અને વિષને પીધું અને વિષ પૂરું થયું એટલે મ બોલ્યા છે. શું બોલ્યા છે? રામ. વિષ પીવા માટે મુખ ખોલ્યું એટલે રા બોલ્યા અને વિષ પીધા પછી મ બોલ્યા છે. તો વિષ રામની અંદર સમાવિત થઈ ગયું છે. એ વિષ શિવજીનું કાંઈ ન બગાડી શક્યું. એટલા માટે ગમે તેટલું હળાહળ વિષ કેમ ન હોય, પણ હરિનું ભજન કરતા હશો, રામનું ભજન કરતા હશો ને, તો ગમે તેવું વિષ પણ આપણું નુકસાન નહીં પહોંચાડી શકે. તો ભગવાન શિવે વિષ ગ્રહણ કરી ભગવાન શિવ કૈલાસ ધાર્યા. હવે સમુદ્ર મંથન ફરીથી શરૂ થયું અને બીજું રત્ન નીકળ્યું, કામધેનુ ગાય. હવે કામધેનુ ગાય નીકળ્યું એટલે બ્રાહ્મણોને આપી દીધી. પછી બીજું રત્ન નીકળ્યું, ઉચ્ચ શ્રવા નામનો ઘોડો, જે બલિ મહારાજને આપી દીધો. પછી ચોથું રત્ન નીકળ્યું, ઐરાવત, હાથી. એટલે ઇન્દ્ર કે આ મને આપી દો, કારણ કે બલિ મહારાજે ઘોડો લીધો કે હવે મારો વારો છે. એટલે ઐરાવતને ઇન્દ્રએ લીધો. પાંચમું રત્ન નીકળ્યું, વારુની કન્યા. હવે અસુરોનો વારો હતો એટલે અસુરો કે અમને આપી દો, એટલે કન્યા અસુરોને આપી દીધી. છઠ્ઠું રત્ન નીકળ્યું, પારિજાત વૃક્ષ, એટલે દેવતાઓએ લઈ લીધું. અને આ પારિજાત વૃક્ષ જ્યારે દેવતાઓએ લીધું અને એ પારિજાત વૃક્ષને સ્વર્ગમાં રાખ્યું. તો થોડીક ભાગવતમાં થોડીક કથા આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને લઈને બ્રહ્માંડમાં પરિક્રમા કરવા માટે નીકળેલા. તો ત્યાં સ્વર્ગમાં ગયા અને સ્વર્ગમાં ગયા કે સત્યભામાની નજર આ પારિજાત વૃક્ષ ઉપર પડી અને સત્યભામાએ માંગ કરી કૃષ્ણને, મારે એ જોઈએ છે. હવે હઠ કરી સત્યભામાએ, મારે જોઈએ છે. હવે સ્ત્રી હઠ કરે તો ગમે ત્યાંથી લાવવું પડે. કૃષ્ણ કહે છે ઠીક છે, હું જાઉં છું. ભગવાન સ્વર્ગમાં આવ્યા, ઇન્દ્ર પાસે માંગ્યું કે આ પારિજાત વૃક્ષ મારી પત્ની સત્યભામાને ગમે છે, તમે આપી દો. હવે ઇન્દ્ર આપે. હવે મળ્યું છે ભગવાનની કૃપાથી, તોય જો ઇન્દ્ર શું કહે છે કે ના, હું નહીં આપું. તો ઇન્દ્ર અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે ધમાદાર યુદ્ધ થયું. હવે ઇન્દ્ર તે કીડો મકોડો છે કૃષ્ણની આગળ, કેટલું ચાલે એનું જોર. ભગવાનના શરણમાં આવ્યો અને ભગવાન પારિજાત વૃક્ષ લઈ અને સત્યભામાને આપ્યું. તો આ એક સુંદર ઘટના છે વચમાં. તો પારિજાત વૃક્ષ નીકળ્યું, દેવતાઓ લઈ ગયા. પછી સાતમું રત્ન નીકળ્યું, કૌસ્તુભ મણિ. હવે આ બધા વારા ફરતી લેતા હતા. ભગવાન વિષ્ણુ કીધું ભાઈ આ બધી મહેનત તો મેં કરાઈ છે, મને તો કઈક મળવું જોઈએ કે નહીં. તો દેવતાઓ કે હાર લઈ જાઓ. અસુરો કે લઈ જાઓ, અમે મણિ અમારા કામનો કઈ નથી, અમારે શું કરવો છે. એટલે કૌસ્તુભ મણિ વિષ્ણુને આપી દીધો. ત્યાર પછી આઠમું રત્ન નીકળ્યું, શંખ. એ શંખ જે નીકળ્યો એ દેવતાઓને આપી દીધો. એટલે અસુરો કે અમારે જોઈએ છે. એટલે ભગવાન કે તમારે ક્યાં મંગળ આરતી કરવી છે? અસુરો મંગળ આરતી ન કરે. મંગળ આરતી એટલે સવારમાં 5 વાગે મંગળ આરતી થાય ભગવાનની. તો અસુરો તો કરે નહીં. અસુરો તો છેક 10 વાગે ઊભા થાય. એટલે અસુરોને મંગળ આરતી કરવાની હોય ને, એટલે કે તમારે ક્યાં મંગળ આરતી કરે? શંખ આપી તો દેવતાઓને. હારું કે લઈ જાઓ, અમે શંખ અમારે કરવો છે. એટલે અસુરે દેવતાઓને આપી દીધો. પછી 9મું રત્ન નીકળ્યું, ચંદ્ર. હવે બધા માંગતા હતા એટલે ભગવાન વિષ્ણુ કીધું ભાઈ બધા શાંતિ રાખો, ઓલા બાબાએ વિષ પીધું છે
તો આ ચંદ્ર એને આપો, તેના ભાલમાં રહે તો ચંદ્રની શીતળતા મળે, તો વિષની જે ગરમી છે થોડી શાંત થાય. હા, એ વાત બરાબર છે. બાકી યાર આ મંથન થાત નહીં. ના ના, આપી દો આપી દો. એ ચંદ્ર શિવજીને આપવામાં આવ્યો. એ ત્યારથી એ ચંદ્ર શિવજીના ભાલમાં છે, એના પહેલા નહોતો. અને લગ્ન કરવા ગયા એટલે ચંદ્ર હતો જ્યારે પાર્વતી સાથે લગ્ન કરવા ગયા. અને વરરાજાઓ ખબર પહેલા ઓલી ટીલડી લગાડતા, એ શિવજીને જોઈને લગાડે છે. શિવજીનો તો ચંદ્ર હતો, પણ આપણે ચંદ્ર તો ન લગાડી શકીએ, ટીલડી લગાડતા પહેલા. અને ટીલડી થતી હોય, કારણ કે શિવજી વરરાજા બન્યા છે ને. શિવજીના વિવાહ ક્યારેક કથા હશે તો શિવ વિવાહની કથા કરીશું. બહુ અદભુત છે શિવ વિવાહની કથા, આનંદ આવી જાય એવી છે. તો ચંદ્ર શિવજીને આપવામાં આવ્યો. અને 10મું રત્ન નીકળ્યું લક્ષ્મીજી. હવે લક્ષ્મી નીકળ્યા એટલે તો કેટલું સૌંદર્ય લક્ષ્મીનું, એટલા સુંદર હતા લક્ષ્મીજી. હવે બધા લડાવા લાગ્યા. દેવતાઓ કે અમારે જોઈએ છે, અસુરો કે અમારે જોઈએ છે. ત્યારે બ્રહ્માજીને બોલાવવામાં આવ્યા. બ્રહ્માજી કે એક કામ કરો, હવે આવી રીતે લડાવાથી મેળ પડશે નહીં, સ્વયંવર રાખવાનું. સ્વયંવર રાખો. સ્વયંવર રાખવામાં આવ્યો. હવે સ્વયંવરની અંદર બધા અસુરો, એક બાજુ અસુરો બેઠેલા અને એક બાજુ દેવતાઓ બેઠેલા, અને ભગવાન વિષ્ણુ પણ આવી બેઠા. હવે આ લક્ષ્મીજી બધાને વરમાળા લઈને જાય છે. તો સૌથી પહેલા એમને દુર્વાસા ઋષિ દેખાય. બોલો, ઋષિ મુનિઓ આયેલા. બોલો, આ વિવાહમાં સાધુ સંતો આવ્યા હતા. કેટલું લક્ષ્મી જે છે. તો દુર્વાસા ઋષિ બેઠા હતા. તો કીધું કે નિનમ તપો યશ્ય ન મુન્ય નિર્જયો. દુર્વાસા ઋષિ છે તો તપસ્વી, પરંતુ ક્રોધથી ભરેલા છે, એટલે આમના સાથે લગ્ન ન થાય. આગળ નીકળ્યા. આગળ ક્વચિત મહાન તસ્ય ન કામ નિર્જય. આગળ હતા બ્રહ્માજી બેઠેલા, સ્વયંવર રખાવાળા લાઈનમાં બેઠેલા. બ્રહ્માજી લાઈનમાં બેઠેલા. બ્રહ્માજી પાસે ગયા લક્ષ્મીજી. એટલે વિચાર કર્યો કે આ બ્રહ્માજી છે, પણ આ પોતાની પત્ની, અરે દીકરી સરસ્વતી પર પણ મોહિત થયેલા છે. બ્રહ્માજી પોતાની પુત્રી સરસ્વતી એના પર પણ મોહિત થયેલા છે. એટલે આ પણ ન ચાલે. આગળ ચાલે. ક્વચિત ચિર આયુ નહીં શીલ મંગલમ. આગળ બેઠા હતા લોમસ ઋષિ. લોમસ ઋષિની આયુષ્ય તો ઘણું બધું છે, પરંતુ સદાચાર અને માંગલિકતા એમનામાં નથી. કારણ કે એમની અંદર પણ કઈક ની કઈક મિસ્ટેક છે, એટલે એમને પણ વરમાળા ન પહેરાય. આગળ નીકળ્યા. ત્યારે ક્વચિત અપી અસ્તિ ન વેદ્યમ આયુષ્ય. તો આગળ બેઠા હતા ઇન્દ્રદેવ. ઇન્દ્રદેવને જોઈને વિચાર કર્યો કે આયુષ્ય છે, બધું છે, પણ આ લખણનો સારો નથી, લક્ષણ સારા આના નથી, એટલે કે આ પણ ચાલે નહીં. પછી આગળ નીકળ્યા. ત્યારે કહે છે યત્રો વયમ પુત્ર ચ સ અપી મંગલમ. ભગવાન શિવ પણ બેઠા હતા. આખી કથા છે ભાગવતમાં. શિવજી પણ બેઠેલા. ત્યારે લક્ષ્મીજી શિવજી પાસે ગયા અને જઈને જોયું કે શિવજી પાસે બધું જ છે. શીલ પણ છે, આયુષ્ય પણ છે, અમર છે શિવ, બધું જ છે, પણ કપડાના ઠેકાણા નથી. આ ભભૂત લગાવે છે, આ વાઘંબર પહેરે છે, આ મુંડ માળા પહેરી છે, અને હું લક્ષ્મીને ક્યાં મેળ પડે. આગળ નીકળ્યા. શિવજી ભભૂત કેમ લગાવે છે ખબર છે? એ મળદાઓની રાગ કેમ પ્રિય છે? કારણ કે એટલા માટે કે જેનું મૃત્યુ થાય છે ને, એની પાછળ જે બધા લઈને જતા હોય ને, રામ નામનો જપ કરે છે. એટલે ભગવાન કહે છે કે મૃત શરીરને
કે તું ધન્ય છે કે તારા લીધે આટલા લોકો રામ નામનો જપ કરે છે. એટલા માટે રાખ શિવજી એની પર લગાવે છે અને સ્મશાનમાં એટલા માટે બેસે છે કે કોઈ ડિસ્ટર્બ કરે નહીં ભક્તિમાં, એટલે ધ્યાનમાં બેસે છે. તો શિવજીને રિજેક્ટ કર્યા કે આ મૂર્તિઓ હાલે નહીં. પછી છેલ્લે ભગવાન પર નજર ગઈ. ભગવાન વિષ્ણુ બેઠેલા, વિષ્ણુ સુંદર, શીલ, આયુષ્ય બધું જ 64 કળાઓથી પૂર્ણ ભગવાન. પણ ભગવાન વિષ્ણુ લક્ષ્મી સામે જોવે નહીં. લક્ષ્મી કહે છે કે મારી નજર આના પર છે પણ આ મારી સામે જોતો નથી. વિષ્ણુ આમ નીચું જોઈને બેઠેલા. એટલે લક્ષ્મી વિચાર કર્યો કે એ જોવે ના જોવે, આપણે વરમાળા પહેરાવી દઈએ. આ મૂર્તિઓ હારો છે, જો આ ચૂકે કે આગળ લાઈન પૂરી થઈ ગઈ છે. વરમાળા વિષ્ણુને પહેરાવી દીધી અને એ દિવસથી વિષ્ણુ લક્ષ્મીપતિ થયા. લક્ષ્મીજી વિષ્ણુજીને મળ્યા. ત્યાર પછી 11મું રત્ન નીકળ્યું, વારુણી મદિરા. દારૂ નીકળ્યો. હવે દેવતાઓએ લીધો, દારૂ લે કોણ? અસુરો. દારૂ પીવે કોણ? અસુરો. અસુર જ દારૂ પીવે, બીજું કોઈ ન પીવે. બધા સમજજો. એટલે દેવતાઓ દેવતા હોય ન, શરાબ ન લે. દેવતાઓ ક્યારે બીડી, સિગરેટ, તમાકુ, ગુટકા આ કાંઈ ખાધું નથી. એ બધું અસુરોના કુળમાં ચાલે બધું. એટલે જે દારૂ જે નીકળ્યો એ અસુરો લઈ ગયા. પછી 12મું રત્ન નીકળ્યું, ધનુષ્ય. એ ધનુષ્ય ભગવાનને આપવામાં આવ્યું. 13મું રત્ન નીકળ્યું, અપ્સરા. હવે દેવતાઓ કે આવલા અસુરો કે અમને આપ્યું, જાઓ આ મદિરા તમે લઈ ગયા છે, વારામાં અમારો વારો આવ્યો છે. વારો અમારો આવ્યો છે, તમારો વારો નથી. હવે અસુરો કે શું કરે? ઠીક છે, તમારો વારો છે, લઈ જાય. તો જેટલી અપ્સરાઓ નીકળી એ બધી ઇન્દ્રદેવ લઈ ગયા સ્વર્ગમાં. હવે 14મું રત્ન નીકળ્યું, જેની રાહ જોતા હતા બધા. એ કયું રત્ન હતું? સાની કથા ચાલે છે? સમુદ્ર મંથનની. અને ઉદ્દેશ્ય શું છે એનો? અમૃત નીકળવાનું છે. તો 14મું રત્ન નીકળ્યું. ભગવાન ધન્વંતરી એ અમૃતનો કળશ લઈને બહાર નીકળ્યા. બોલો ભગવાન ધન્વંતરી કી. ધન્વંતરી કળશ લઈને બહાર નીકળ્યા અને અસુરોની નજર પડી. માલ આવ્યો અને લઈને ઝપટ મારીને નીકળ્યા અસુરો. ભાગી ગયા. દેવતાઓ બિચારા જોઈ ગયા, લઈ ગયા. નિરાશ થઈ ગયા, લઈ ગયા. હવે પાછળ તો જવાય નહીં, કારણ કે અમે હારેલા તો હતા, જાય તો મારે એમ હતા અસુરો. એટલે દેવતાઓ બિચારા નિરાશ થઈ ગયા. ભગવાનને યાદ કર્યા કે પ્રભુ આ લઈ ગયા, હાથમાંથી આવેલું લઈ ગયા. ભગવાન કે ચિંતા નહીં કરો, હું છું. પછી ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું. મોહિની રૂપ ધારણ કરીને છમ 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 કરતા ભગવાન ચાલી રહ્યા છે. સામેથી આવે છે, આ બાજુ અસુરો લઈને ભાગે છે અને ભગવાન સામેથી આવ્યા, મોહિનીનું રૂપ ધારણ. હવે આ જેટલા બધા અસુરો હતા, મોહિનીને જોઈને મોહિત થઈ ગયા. હાથમાં અમૃત છે એ ભૂલી ગયા અને એ મોહિનીના રૂપમાં મોહિત થઈ ગયા. સુંદર સ્ત્રીને જોઈને ભગવાને એમને બધાને વાતમાં લીધા, બધાને ભોળવ્યા. હવે અસુરો શું કરતા હતા ખબર છે? અમૃત હાથમાં એમ તો લડાતા હતા. બોલો, ઘણાને વસ્તુ મળે તો એની કદર ના હોય, એમનામાં શાંતિ ના હોય કે આપણે બધા વારા પરથી થોડું થોડું પીએ. એ લડાતા હતા. પેલો કે પહેલા હું પીવું, પહેલા હું પીવું, આમ લડાતા હતા. એટલે મોહિની કીધું તમે લડાવ નહીં, એક કામ કરો, કળશ મારા હાથમાં આપી દો, હું તમને પાઈશ. તો પહેલા તો અસુરે કીધું કે ઉભા રહો, પહેલા બધા લડાવ નહીં, આ સ્ત્રીના હાથમાં આપી આપણે. આ મોહિનીના આ સ્ત્રીના હાથમાં આપી. એ બધાને ભાગા પડતા. મોહિની કે મને કેમ આપો છો? કે કદાચ હું તમને ના આપું તો, કારણ કે ભગવાનને વિશ્વાસ તો બેહાડો, કે તમને ના આપું તો ના ના એટલો તો વિશ્વાસ હોય જ કરવો. સુર કે
એટલો તો વિશ્વાસ હોય જ કે અમને તમારા પર, તમે કોઈ સાધારણ સ્ત્રી નથી, કોઈ દેવી છો. ભગવાને તો આટલું તો કરવું જ તું. ઠીક છે, કામ કરો. તમે બધા લાઈનમાં બેસો. બધાને લાઈનમાં બેસાડ્યા. ભગવાને દેવતા નિશારો કર્યો, આવી જાવ બધા. સામે દેવતાઓ પણ આવ્યા. અસુરો બધા ઉભા થઈ ગયા. આ બધા કેમ બોલાવ્યા? પહેલા તમને જ પાવાનું છે, શાંતિ રાખો તમે બધા. અસુરો બધા બેઠા. હવે ભગવાન મીઠી મીઠી વાત કરે છે કે એક કામ કરીએ આપણે. અસુરોને કહે છે બલિ મહારાજને કે આ જે અમૃતનો કળશ છે ને, એમાં ઉપર જે પતલું પતલું જે છે ને અમૃત, એ દેવતાઓને પાઈ દો. ઉપરનું પતલું છાસ નીચે જમાયેલી છે, ઉપર જે આસ આવી છે ને એમને પાઈ દઈએ, કારણ કે એમાં કાંઈ કસ હોય નહીં. એટલે એમને સાંત્વના મળી જાય. ના ના, અમને થોડું થોડું મળી ગયું, પણ અમર નહીં થાય. તમે ચિંતા નહીં કરો. એવું છે કે હા, તો બરાબર. અસુરોને બધા આ દેવતાનો ઇશારો કરે. દેવતાઓ બધા લાઈનમાં બેસી ગયા. સૌથી પહેલા ઇન્દ્રને આપ્યું, ભગવાનને વિષ્ણુનું રૂપ બતાવ્યું. દેવતાઓ બધા આનંદિત થઈ ગયા, કારણ કે ભગવાનના શરણમાં છે ને દેવતાઓ. બધા જ દેવતાઓને વારા પરથી અમૃત પાતા હતા. તો ત્યાં રાહુ અને જે આ કેતુ છે એ બેને ખબર પડી કે કાંઈક દાડામાં કાળું છે, કાંઈક અહીંયા ષડયંત્ર થઈ રહ્યું છે. તો એ બંને જણ દેવતાઓનું રૂપ ધારણ કરી અને સૂર્ય અને ચંદ્રના વચ્ચે આવી બેસી ગયા. દેવતાઓનું રૂપ ધારણ કરી. હવે ભગવાન અમૃત પાતા પાતા આવતા હતા, અને એમાં રાહુ અને કેતુએ અમૃત હાથમાં લીધું, અને જ્યાં અમૃત પીધું ને મુખમાં જ હતું, ત્યાં ચંદ્ર અને સૂર્ય બોલ્યા કે પ્રભુ, આ દેવતાઓ નથી, આ તો અસુરો છે, દેવતાનું રૂપ ધારણ કરે છે. ત્યાં જ ભગવાન વિષ્ણુએ મોહિનીના રૂપમાં વિષ્ણુ થયા અને સુદર્શનથી એ રાહુ અને કેતુના કાપી નાખ્યા. એ અમૃત અહીં સુધી જ પહોંચ્યું હતું. એટલે એટલું અમર રહ્યું. બાકીનું જે દળ હતું. હવે સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ થાય છે, ખબર છે કેમ થાય છે? પેલા બદલો લે છે બે જણા. કોણ? રાહુ. એ રાહુ સૂર્યને ગળે છે, ત્યારથી સૂર્યગ્રહણ થાય છે. એના પહેલા થતો ચંદ્રગ્રહણ ને સૂર્યગ્રહણ એટલા માટે થાય છે કે રાહુ એ બંનેને ગળે છે. ખાઈ જાવ તમને, પણ શું કરે? ખાલી ધડ આટલું મસ્તક જ છે, નીચે નીકળી જાય છે સૂર્ય. અહીંથી ગળે તો છે, પણ અહીંથી આધાર છે ને નીચે, એટલે નીકળી જાય છે નીચેથી. એટલે એટલો સમય ગ્રહણ રહે છે. એટલે આ બંને અસુરોનો મસ્તક કાપ્યા, અને રાહુ અને કેતુ એ બે ગ્રહ થયા. હજી સુધી ઘણા નડે છે. ઘણા નથી કહેતા કે અમને બ્રાહ્મણો કહે કે તમને રાહુ નડે છે, કોઈને કહે શનિ નડે છે, તમને કે મંગળ નડે છે. પણ ભક્તો, કોઈને નડતું નથી. આપણે કોઈને નડવાનું નહીં. બસ આપણે બીજાને નડવાનું બંધ કરી દેવું, એટલે આપણને કોઈ નડે. કોઈને નડતું નથી. શનિ નડતો. ઘણા બધા વિચાર કરે કોઈ શનિવારના વાળ ના કપાવાય, તો શનિદેવ વાળ જોઈને બેઠા બધાને કે કઈ કયો શનિવારના કપાવાય, કયો મંગળવારના કપાય. આ કામ છે. મોરારી બાપુ કહે છે કે હું તો શનિવારના જ કપાવું છું, કારણ કે શનિવારનો નવરો હોય ભાઈ, શાંતિથી. અને હું એ શનિવારના મંગળવારના જ જઉં છું, કારણ કે ભાઈ ફ્રી હોય એટલે શાંતિથી કપાવવા. કોઈની શ્રદ્ધાને આપણે ઠેસ નથી પહોંચાડતા, પરંતુ દેવતાઓને એ કાર્ય નથી આ કે આ બધું જોઈને બેસે. તો અમૃત એ લોકોને પાયું. હવે દેવતાઓ અમર શક્તિ આવી ગઈ. અસુર સામે યુદ્ધ કર્યું. મહાદેવ સંગ્રામ થયો, દેવાસુર સંગ્રામ. અને એની અંદર બલિ મહારાજનો વધ થયો. અસુરોને પરાસ્ત કર્યા, દેવતાઓ જીતી ગયા, અને સ્વર્ગ એમને મળ્યું. હવે જ્યારે અસુરો મૃત્યુ પામ્યા, બલિ મહારાજ, તો અસુરોના ગુરુ છે શુક્રાચાર્ય. શુક્રાચાર્ય સંજીવની વિદ્યા જાણે છે. તો સંજીવની વિદ્યાથી ફરીથી બલિ મહારાજને જીવિત કર્યા, અને બલિ મહારાજને કીધું કે તું એક કામ કર, જે ભૃગુવંશીના જે બ્રાહ્મણો છે બધાને બોલાવો અહીંયા, અને બધાને ભોજન કરાવ ભરપેટ, અને આશીર્વાદ લે. બલિ મહારાજે બધાને બોલાવ્યા, અને બધા સાધુ સંતોને
ભોજન કરાયું અને બલિ મહારાજે છેલ્લે શું કીધું ખબર છે? જો આ વખતે યુદ્ધમાં આવ્યો તો તમે બધા જ્યાં બ્રાહ્મણ જેટલાને ખવડાય છે કે જો આ વખતે જો હું આવ્યો તો તમને બધાને નહીં છોડું. હવે પેલા બ્રાહ્મણો ભગવાનને પ્રાર્થના કરે કે પ્રભુ કાંઈક કરજો, એ તો અમને નહીં છોડે. એટલે ફરીથી ભૃગુ ઋષિના જે બ્રાહ્મણો હતા એમને આશીર્વાદ આપ્યા અને સ્વર્ગલોક પર આક્રમણ કર્યું અને ઇન્દ્રને હરાવ્યા. ફરીથી બલિ મહારાજ સ્વર્ગ પર બેઠા અને સ્વર્ગના રાજા થયા. હવે જે અદિતિ હતા એમને પ્રાર્થના કરી એમના પતિની કશ્યપની કે કાંઈક કરો, મારા સંતાનો રખડે છે. તો એમને પયોવ્રત કરવાનું કીધું. પયોવ્રત એમને કર્યું. પયોવ્રત ફાગણ મહિનાના પ્રારંભમાં થાય અને 11 સુધી ચાલે. જેને સંતાનની પ્રાપ્તિ ન હોય, જેને સંતાન ન થતું હોય, એ આ પયોવ્રત કરી શકે છે. ભગવાનની કૃપાથી એને સંતાન મળે છે. શ્રદ્ધા વિશ્વાસનો વિષય છે, તો ભગવાનની કૃપાથી થઈ શકે છે. ખાલી દૂધ પીને કરવાનું હોય છે 11 દિવસ, બીજું કઈ ખાવાનું હોતું નથી. તો અદિતિએ પયોવ્રત કર્યું અને ભગવાનની કૃપાથી એ અદિતિના ગર્ભથી ભગવાન વામનનો જન્મ થયો. બોલો ભગવાન વામન કી જય. ભગવાન વામન પ્રગટ થયા, બધા દેવતાઓ બધી અલગ અલગ વસ્તુ આપી અને ભગવાન વામન બલિ મહારાજના યજ્ઞમાં જાય છે અને કીધેલું કે તમે આ વસ્તુ માંગજો. ભગવાન વામન આવ્યા છે. નાનું ભજન છે, વિષ્ણુ વામન થઈ ચાલ્યા રે, 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 ગુણવાળીનું અભિમાન ભગવાન વામન ચાલી રહ્યા છે. બલિ મહારાજના આશ્રમ યજ્ઞમાં ગયા. બલિ મહારાજે કીધું બોલો શું જોઈએ છે, એટલું તમને આપીશ, કે બીજે કઈ માંગવાની જરૂર નહીં રહે. પણ વામને કીધું કે મારે ખાલી 3 ડગલા ભૂમિ જોઈએ છે, સંકલ્પ કરો. બલિ મહારાજે સંકલ્પ કર્યો. ઓલા પરશુરામ આપણે શુક્રાચાર્ય આવ્યા કે આ વિષ્ણુ છે, બાપો બધું લઈ લે છે. બલિ મહારાજ કીધું વિષ્ણુ મારા આંગણે આવ્યો ને ભિક્ષા માંગવા, તો એનાથી મોટું સૌભાગ્ય કયું હોય, હું આપીશ. બલિ મહારાજે સંકલ્પ કર્યો છે. ભગવાને એક ડગલામાં ઉપરના 7 લોકમાં આપી લીધા, બીજા ડગલામાં નીચેના 7 લોક માપી લીધા. અને હવે ભગવાન વામન કહે છે કે બોલ બલિ, હવે ત્રીજો પગ ક્યાં મૂકો? અને જો તું તે સંકલ્પ લીધો છે, ત્રીજું ડગલું નહીં આપે તો તું નરકમાં જઈશ. તારે બલિ મહારાજ કહે છે કે પ્રભુ તમે જ ગીતામાં કીધું છે કે મનુષ્યનું શરીર પણ એક ક્ષેત્ર છે, એટલે તમે ત્રીજો પગ મારા મસ્તક ઉપર રાખો. વામને ભગવાન વામને ત્રીજો પગ બલિ મહારાજના મસ્તક ઉપર રાખ્યો છે. બલિ મહારાજનો વિજય થયો, ભગવાનની કૃપા થઈ અને ભગવાને કીધું કે બલિ અત્યારે તમે સ્વર્ગની ચિંતા નહીં કરો, આવતા મન્વંતરની અંદર તમને હું ઇન્દ્ર બનાવીશ અને અત્યારે તમે નીચે પાતાળ લોકમાં જાઓ અને ત્યાં તમે રાજ્ય કરો. આવનારા સમયમાં તમને ઇન્દ્ર બનાવીશ. ઠીક છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રી પ્રભુપાદ કી જય. થોડી વિસ્તાર છે પણ થોડું કટિંગ કરી દીધું. લાવ આરતી. હા, કાલે જે ભક્તોએ જે રાશિ લખાવી હોય તો જમા કરાવી શકે છે, અને બીજા કોઈ ભક્તોની કોઈ ઈચ્છા હોય તો પણ એ પણ પોતાનું યોગદાન આપી શકે છે. ધ્રુવ
બરાબર ને? બોલપેન